જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 11 છે, વિષય મિત્રો સમાજશાસ્ત્ર છે. અને સમાજશાસ્ત્ર વિષયની અંદર જે મિત્રો વાર્ષિક પરીક્ષા આવી રહી છે, તો એના માટે જે વિભાગ બી છે મિત્રો, વિભાગ જે બી છે તે વિભાગ બીની અંદર મિત્રો શું પૂછાય છે, તો એક વાક્યમાં ઉત્તર આપો એવા પ્રશ્ન પૂછાય છે. તો એની અંદર આપણે તમારી સમક્ષ મિત્રો ઘણા બધા પ્રશ્નોની પીડીએફ ફાઇલ બનાવી છે. એમાં જ મિત્રો તમારી સમક્ષ આપણે દરરોજ એટલે કે દરેક વિડીયો મિત્રો આપણે 30 પ્રશ્નો મૂકીએ છીએ, જે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. વિડીયો પૂરેપૂરો જોજો, જેથી કે તમારે પૂરેપૂરા માર્ક્સ આવી શકે, તો 10 માર્ક્સ પાક્કા બની શકે. તો આજે મિત્રો આપણે વિડીયો નંબર ભાગ નંબર કયો છે? ભાગ નંબર 5મા નંબરનો છે. વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયો નંબર 5મા નંબરનો. તો પ્રશ્ન એક તમારી સમક્ષ છે. આજનો પ્રશ્ન: મેકાઈવરે સહકારના કયા બે પ્રકાર દર્શાવ્યા છે? તો મેકાઈવરે સહકારના આ બે પ્રકારો કયા કયા છે? એક પ્રત્યક્ષ સહકાર અને બીજો છે પરોક્ષ સહકાર. પ્રત્યક્ષ અને પરોક્ષ આ બે પ્રકાર દર્શાવ્યા છે. પ્રશ્ન આગળ જોઈએ. સહકાર એટલે શું? એક દ્રષ્ટાંત આપવાનું છે. તો કોઈ પણ બે પક્ષો પરસ્પરની ધ્યેય પ્રાપ્તિ માટે એકબીજાને મદદ કરે, અથવા તો કોઈ પક્ષ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે સાથે મળીને પ્રવૃત્તિ કરે, તેને સહકાર કહેવાય છે. અને સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ સહકારના ઉદાહરણો છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. પ્રત્યક્ષ સહકાર એટલે શું? પ્રત્યક્ષ સહકાર કોને કહેવાય? તો કોઈ પણ બે પક્ષો પરસ્પરની ધ્યેય પ્રાપ્તિ માટે સીધો અને સંયુક્ત પ્રયાસ કરે તે પ્રત્યક્ષ સહકાર છે. અને પ્રાથમિક જૂથોમાં આ પ્રકારનો સહકાર મુખ્ય હોય છે. પરોક્ષ સહકાર એટલે શું? પરોક્ષ સહકાર કોને કહી શકાય? તો સમાન ધ્યેય પ્રાપ્ત કરવા માટે જુદી જુદી વ્યક્તિઓ શ્રમ વિભાજનની રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ કરે અને એકબીજાને મદદરૂપ થાય ત્યારે તેને પરોક્ષ સહકાર કહેવાય છે. વિશાળ જૂથોમાં આ પ્રકારનો સહકાર મુખ્ય હોય છે. આગળ જોઈએ. સહકાર શામાંથી જન્મે છે? તો માનવી અનેકવિધ જરૂરિયાતો ધરાવે છે. બીજાની મદદ વિના વ્યક્તિ એકલો આ જરૂરિયાતોને સંતોષી શકતો નથી, અને આ માટે તેને સમાજમાંથી અન્ય વ્યક્તિની મદદ લેવી પડે છે. અને આ ઘટનામાંથી સહકાર જન્મે છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન કે સહકારની પ્રક્રિયા રચનાત્મક કેમ ગણાય છે? તો જવાબ જોઈએ એનો કે સહકારથી સાથે કામ કરનારા લોકો કામકાજની વહેંચણી કરીને પોતાનું સહિયારું ધ્યેય પ્રાપ્ત કરતા હોય છે. અને સહકારની સામાજિક જે આંતરક્રિયા છે, એ આંતરક્રિયા વ્યક્તિઓ કે જૂથો વચ્ચે એકતા વિકસાવે છે. સહકાર લોકોને જોડવાનું કામ કરે છે. સમાજના દરેક સમૂહમાં સહકારની પ્રક્રિયા અનિવાર્ય છે. આમ સહકારની પ્રક્રિયા રચનાત્મક છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સ્પર્ધા એટલે શું? સ્પર્ધા કોને કહેવાય? તો બે કે તેથી વધુ વ્યક્તિઓ કે જૂથોનું ધ્યેય એક જ હોય અને એક જ જૂથ બીજા જૂથ કરતો પહેલો ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે પ્રક્રિયાને આપણે સ્પર્ધા કહીએ છીએ. આગળ જે પ્રશ્ન આગળ કે ફેરચાઇલ્ડના મતે, કોના મતે? ફેરચાઇલ્ડના મતે સ્પર્ધા એટલે શું? તો ફેરચાઇલ્ડના મતે સ્પર્ધા એટલે ઓછી વસ્તુઓના ઉપયોગ કે અધિકારો માટે કરવામાં આવતા પ્રયત્નો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સ્પર્ધાના પ્રકાર કેટલા છે ને કયા કયા? તો સ્પર્ધાના મિત્રો બે પ્રકાર છે. કયા કયા? પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા બે પ્રકાર બનશે. આગળ જોઈએ. જો શું છે પ્રશ્ન કે સ્પર્ધા એ સંઘર્ષની વિરુદ્ધની ઘટના સાધી છે. સ્પર્ધા એ સંઘર્ષ વિરુદ્ધની ઘટના સાધી છે. તો જોઈએ આપણે એનો જવાબ જોઈએ શું થાય કે મર્યાદિત ધ્યેયોને શું છે? મર્યાદિત ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે અનેક વ્યક્તિઓ વચ્ચે સ્પર્ધા થતી હોય છે, અને સ્પર્ધા માટેના નિયમો હોય છે. વ્યક્તિ કે જૂથે આ નિયમોની મર્યાદામાં રહીને ધ્યેય પ્રાપ્તિ કરવાની હોય છે. સ્પર્ધામાં શારીરિક બળનો ઉપયોગ કરવાનો હોતો નથી. જો સ્પર્ધામાં નિયમોનું પાલન થાય તો તે તંદુરસ્ત સ્પર્ધા કહેવાય, પરંતુ વ્યક્તિ કે જૂથ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે તે સંઘર્ષ બને છે. આમ આ સ્પર્ધા એ સંઘર્ષની વિરુદ્ધની ઘટના છે. આપણે આગળ જોઈએ કે સંઘર્ષના મુખ્ય પ્રકાર જણાવવાના છે. સંઘર્ષના મુખ્ય પ્રકાર મિત્રો આ પ્રમાણે 4 પ્રકાર છે. કયા કયા છે? એક તો પ્રત્યક્ષ સંઘર્ષ અને પરોક્ષ સંઘર્ષ. બીજું છે આંશિક સંઘર્ષ અને સંપૂર્ણ સંઘર્ષ, વ્યક્તિગત સંઘર્ષ અને જૂથ સંઘર્ષ, તથા આંતરિક સંઘર્ષ અને બાહ્ય સંઘર્ષ. આ 4 પ્રકાર પડે છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. વ્યક્તિગત સંઘર્ષ મિત્રો કોને કહી શકાય? તો બે વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષને વ્યક્તિગત સંઘર્ષ કહેવાય છે. દાખલા તરીકે બે પડોશી વચ્ચેનો સંઘર્ષ એને વ્યક્તિગત સંઘર્ષ કહી શકાય છે. આગળ જોઈએ. જૂથ સંઘર્ષ કોને કહેવાય? તો જ્યારે બે જૂથો વચ્ચે સંઘર્ષ હોય ત્યારે તેને જૂથ સંઘર્ષ કહી શકાય છે. દાખલા તરીકે બે જ્ઞાતિઓ વચ્ચેનો સંઘર્ષ. પ્રશ્ન જોઈએ આપણે આગળ. આંતરિક સંઘર્ષ કોને કહેવાય? તો કોઈ જૂથના સભ્યો વચ્ચે પરસ્પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ સંઘર્ષ હોય તેવા સંઘર્ષને આંતરિક સંઘર્ષ કહેવાય છે. દાખલા તરીકે બે ભાઈઓ વચ્ચેનો સંઘર્ષ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે બાહ્ય સંઘર્ષ કોને કહી શકાય? તો જ્યારે કોઈ એક જૂથ બીજા જૂથ સાથેના સંઘર્ષમાં હોય ત્યારે તે બાહ્ય સંઘર્ષ
કહેવાય છે? દાખલા તરીકે બે કોબો વચ્ચેનો સંઘર્ષ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. સોરોકિનના મત મુજબ શું છે પ્રશ્ન? સોરોકિનના મત મુજબ સામાજિક ગતિશીલતા એટલે શું? તો સોરોકિનના મત મુજબ વ્યક્તિ સામાજિક વસ્તુ કે મૂલ્યનું એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર એટલે સામાજિક ગતિશીલતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કિમલોંગ શું છે પ્રશ્ન? કિમલોંગ યંગ સામાજિક ગતિશીલતાની કઈ વ્યાખ્યા આપે છે મિત્રો? તો જોઈએ કિમલોંગ યંગની વ્યાખ્યા. તો કિમલોંગ યંગ કહે છે કે સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા આપતો કહે છે કે સામાજિક ગતિશીલતા એટલે વર્ગ અથવા મોભો કે પ્રતિષ્ઠાના ક્રમમાં ઉપર અથવા નીચે તરફની ગતિ, જેને આપણે સામાજિક ગતિશીલતા કહી શકાય. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે સામાજિક ગતિશીલતાના લક્ષણો કયા કયા છે? તો મિત્રો સામાજિક ગતિશીલતાના લક્ષણો 3 છે. કયા કયા છે? તો સાર્વત્રિકતા, માત્રામાં તફાવત અને દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કયા સમાજમાં ગતિશીલતા વધુ જોવા મળે છે? તો જ્ઞાતિ વ્યવસ્થા કરતાં વર્ગ વ્યવસ્થાવાળા સમાજમાં સામાજિક ગતિશીલતા વધુ જોવા મળે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઊભી ગતિશીલતાના કયા 2 પ્રકાર છે? તો ઊભી ગતિશીલતાના બે પ્રકાર છે. ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને બીજું નિમ્નગામી ઊભી ગતિશીલતા. 2 પ્રકારો પડે છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કોને કહી શકાય? તો વ્યક્તિ કે જૂથના સ્થાન પરિવર્તનની સાથે તેનું સ્તર પણ બદલાય અને મૂળ સ્તર કરતાં ઉપરના સ્તરમાં સ્થાન મેળવે તેવી ગતિશીલતાને ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કહી શકાય. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતાના કયા 2 સ્વરૂપો છે? તો ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતાના આ 2 સ્વરૂપો છે. કયા કયા છે? તો વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને જૂથલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા આ 2 બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કોને કહી શકાય? તો નિમ્ન સ્તરની કોઈ વ્યક્તિ પોતાના સ્તરથી જુદા પડી ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તેને વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કહી શકાય. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જૂથલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કોને કહી શકાય? તો નિમ્ન સ્તરની વ્યક્તિઓનું કોઈ જૂથ ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તે જૂથલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કહી શકાય. આગળ જોઈએ. નિમ્નગામી ઊભી ગતિશીલતા એટલે શું? તો નિમ્નગામી ઊભી ગતિશીલતામાં સ્થાન બદલવાની સાથે બદલાતું સ્તર પોતાના મૂળ સ્તર કરતાં નિમ્ન હોય છે અને આ ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથ મૂળ સ્થળમાંથી જે નિમ્ન સ્થળાંતર કરે છે અને આ પ્રકારની ગતિશીલતાને નિમ્નગામી ઊભી ગતિશીલતા કહી શકાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નિમ્નગામી ઊભી ગતિશીલતાના કયા 2 સ્વરૂપો છે? તો મિત્રો આ 2 સ્વરૂપો છે. કયા કયા છે? તો નંબર 1 છે વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા અને બીજું જૂથલક્ષી ઊભી ગતિશીલતા. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા કોને કહી શકાય? તો કોઈ વ્યક્તિ ઉચ્ચ સામાજિક દરજ્જામાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં પ્રવેશે તો તેને વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા કહી શકાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જૂથલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા કોને કહી શકાય? તો જ્યારે કોઈ જૂથ ઉચ્ચ સામાજિક દરજ્જાના સ્તરમાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં પ્રવેશે તે ગતિશીલતાને જૂથલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા કહી શકાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ડેવિસના મતે ડેવિસના મતે સામાજિક પરિવર્તન એટલે શું? તો ડેવિસના મતે સામાજિક પરિવર્તન એટલે સામાજિક રચનાતંત્રમાં અને કાર્યમાં આવતું પરિવર્તન. પ્રશ્ન આપણે જોઈએ. શું છે પ્રશ્ન? કે સામાજિક પરિવર્તનના સ્વરૂપો જણાવવાના છે. તો કયા કયા બનશે? તો જોઈએ. સામાજિક પરિવર્તનના સ્વરૂપો 3 છે અને આ પ્રમાણે છે. કયા કયા? તો અને મિત્રો આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું છે કે ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન, આરોહ અવરોહનું સ્વરૂપ પરિવર્તન અને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. તો મિત્રો અહીંયા આપણે આજે 30 પ્રશ્ન મિત્રો વિડીયો છે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લે સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઓલ ધ બેસ્ટ ઓફ લક.